હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ કુક વિથ મીમાં, જેમાં આજે આપણે બનાવીશું વેજી ટિક્કી. તેને તમે 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. તેના માટે બાફેલા બટાકા લીધા છે 2 નંગ, તેનો માવો કરી દીધો છે. હાફ કપ વટાણા લીધા છે. 1/4 કપ કેપ્સિકમ લીધું છે ઝીણું સમારેલું. બાફેલી મકાઈ લીધી છે 1/4 કપ. 1 ટેબલસ્પૂન લીલા મરચાં લીધા છે. 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, હાફ ટીસ્પૂન ચાટ મસાલો લીધો છે, હાફ ટીસ્પૂન આમચૂર પાવડર અને મીઠું નાખીને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 1/4 કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે, તેને મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. હવે ડ્રાય લોટ લેવાના છે, તેમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન મેદો લેવાનો છે અને 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર લેવાનો છે. તેને મિક્સ કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં કોર્નફ્લાવર લેવાનો છે 2 ટેબલસ્પૂન અને થોડું થોડું પાણી લઈને એની પાતળી સ્લરી બનાવી લેવાની છે. જો આવી બનાવવાની છે. હવે આપણે ટિક્કી વાળી લઈશું. આ ટિક્કીને તમે વાળીને સ્ટોર કરી શકો છો 1 મહિના માટે. હું જેટલી પ્રોસેસ બતાવું ત્યાં સુધી કરીને તમે એને 1 કલાક માટે ફ્રીજમાં રાખીને પછી એર ટાઈટ ડબ્બામાં બટર પેપર મૂકીને તેને સ્ટોર કરી શકો છો. હવે આપણે ટિક્કી વાળી લીધી છે, તેને કોરા લોટમાં આ રીતે કોટ કરી લેવાની છે. હવે આપણે કોર્નફ્લાવરની જે સ્લરી બનાવી છે તેમાં આપણે ડીપ કરી દઈશું. હવે આપણે એને ડ્રાય બ્રેડ ક્રમ્સ જે લીધા છે તેની અંદર આપણે કોટ કરી લઈશું. આટલી પ્રોસેસ કરીને તમે ફ્રીજમાં 1 કલાક માટે ટિક્કી મૂકી દેવાની છે અને પછી એર ટાઈટ ડબ્બામાં બટર પેપર મૂકીને તેને 1 મહિના માટે તમે સ્ટોર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. બાળકો વેજીટેબલ્સ ખાતા નથી હોતા, તો આ બાને તે વેજીટેબલ્સ ખાશે અને બહુ જ ટેસ્ટી છે આ ટિક્કી. તમે જરૂરથી ટ્રાય કરજો અને એકવાર લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે જોઈ શકો છો આપણી ટિક્કી બ્રાઉન થઈ ગઈ છે. આ જ રીતે બીજી ટિક્કી બનાવી લેવાની છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ ટિક્કી થઈ ગઈ છે.